હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? હું ફરી એક વખત કૃષિ ભંડોળ ચેનલ મારફતે તમારી સમક્ષ આવી ચૂકી છું. હા દોસ્તો, આપણે આની પહેલા અગાઉ પણ વાત કરી હતી કે ખેતી મદદનીશની કે જે ભરતી આવવાની છે. તો ફાઇનલી આપણી જે વેઇટ હતી એ ખતમ થઈ ગઈ અને ભરતી આવી ગઈ છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આજે ખૂબ જ વધુ માત્રામાં કહી શકાય એટલી ભરતી લાવ્યા છે. અંદાજે આપણે જોઈએ છીએ કે 436 જેટલી જગ્યાઓ તો માત્ર ખેતી મદદનીશની છે. ત્યારબાદ બાગાયત મદદનીશની છે તથા મેનેજરની પણ ભરતી આવેલી છે. તો આજે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. તો સૌપ્રથમ તો તમને જણાવી દઉં કે આપણે આજે ખેતી મદદનીશની ભરતી આવેલી છે તો તેની ફોર્મ ક્યારે ભરવાનું શરૂ થશે, ક્યાં શું એની ક્વોલિફિકેશન છે, કઈ લાયકાત છે, કે તમને ઉંમરમાં કેવી રીતે છૂટછાટ મળશે, પરીક્ષા પદ્ધતિ શું હશે, અને તથા મેઇન જે આપણે વાત કરીએ કે શું વાંચવું. અત્યારે બધાનો એક જ પ્રશ્ન છે, શું વાંચવું, કેવી રીતે તૈયારી કરવી કે જેથી આપણે આ ભરતીમાં ભાગ લઈ શકીએ અને સારા માર્ક્સ લઈ શકીએ અને આપણને નોકરી મળી શકે. અત્યારે બધા જ ગુજરાતના વિદ્યાર્થીઓનું એક જ લક્ષ્ય છે કે કેવી રીતે મને આ નોકરી મળે. તો ફ્રેન્ડ્સ, આજે હું તમને ખૂબ સરસ અને સારી રીતે બધી જ માહિતી આપીશ. તો તમે મારી સાથે જોડાયેલા રહો અને મારી ચેનલ જે છે એને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહો. તો ચલો આપણે એના વિશે વિસ્તૃત વાત કરીએ. તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે આ જે એક્ઝામ છે, હવે ગૌણ સેવા પસંદગી મંડળ એ કોમ્પ્યુટર બેઝડ લેવાના છે. તો તેમાં ખેતી મદદનીશની ટોટલ 436 જેટલી જગ્યાઓ ખેતીવાડી મદદનીશની આવેલી છે. ખેતીવાડી ખાતાની અંદરમાં આવશે કે જેમાં રાજકોટ વિભાગ અને બરોડા એટલે કે વડોદરા વિભાગની હશે. ચલો, એ તો થઈ ગયું. ત્યારબાદ આવશે બાગાયત નિયામક. તો બાગાયત નિયામકની ટોટલ 52 જેટલી જગ્યાઓ આવેલી છે તથા મેનેજરની ભરતી કે જેમાં અતિથિ ગૃહ, વિશ્રામ ગૃહ, વ્યવસ્થાપક એની ટોટલ 14 જેટલી જગ્યાઓ આવેલી છે. બરાબર. તો હવે આપણે વાત કરીએ કે આ જે ભરતી છે એનો પગાર શું છે. કેમ કે આપણે ગમે એ ભરતી આવે તો આપણે શા માટે કરીએ છીએ નોકરી, કે પગાર આપણે કેટલું પગાર આર્થિક વળતર મળે એના માટે. તો આપણે જાણીએ કે સૌપ્રથમ તો જો આ ખેતીવાડી નિયામક કચેરીની અંદર જે આવશે ખેતીવાડી મદદનીશની, એનો પગાર છે 26,000 તથા બાગાયત નિયામકની કચેરીની અંદર આવશે બાગાયત મદદનીશ કે જેનો પણ 26,000. પણ ઈ બંનેમાં કેવું છે તો કે 5 વર્ષ સુધી તમારો ફિક્સ પે આવશે. બરાબર. ત્યારબાદ જો બાગાયત નિયામક કચેરી છે ને એમાં જ મતલબ બાગાયત મદદનીશની જે ભરતી છે ને એમાં આવે છે મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. તો એમાં 3 વર્ષ સુધી છે ને ફિક્સ નો હશે. તો આ પણ એક સારી વસ્તુ કહેવાય. કેમ કે જો તમે ખેતીવાડી મદદનીશ જે છે એ અને બાગાયત મદદનીશ કે જે ગુજરાત ગવર્મેન્ટમાં આપણે કહી શકીએ ને, આવે તો જો કે બધું ગુજરાત ગવર્મેન્ટમાં જ છે, પણ આ જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમાં માત્ર 3 વર્ષ સુધી જ છે કરાર આધારિત. કરાર મીન્સ કે ફિક્સ છે હોય છે. અને પહેલા ખેતીવાડી મદદનીશ છે એમાં 5 વર્ષ સુધી છે. ત્યારબાદ મેનેજર કે જે માર્ગ અને મકાન વિભાગ જે ખાતું છે એના અંદર આપણને આવશે. તો એમાં 5 વર્ષ સુધી છે. પણ એનો પગાર જુઓ તમે 40,800, એટલે આ પણ ખૂબ સારું એવું કહી શકીએ કે સારી એવી સેલરી છે. બરાબર. તો હવે આપણે સૌપ્રથમ તો વાત કરીએ કે આ ભરતી તો આવી ગઈ છે. ચલો, તો આ ભરતીમાં તો કે શું વય મર્યાદા શું છે, શૈક્ષણિક લાયકાત શું છે. સૌપ્રથમ અત્યાર સુધી આપણને બધાને એક જ કન્ફ્યુઝન હતું કે આ ભરતીમાં બીએસસી એગ્રી વાળા, બીએસસી હોર્ટી વાળા કે બીટેક વાળા કે ઈ વાળા એલિજિબલ થશે કે શું. કેમ કે અત્યાર સુધી જે ભરતી હતી એમાં જે ખેતી મદદનીશની જે પોસ્ટ હોય છે એમાં માત્ર બીઆરએસ અને કૃષિ ડિપ્લોમા વાળાને જ એલિજિબલ કરતા હતા. પરંતુ હવે જે નવા આરઆર આવ્યા એ બદલ ચેન્જીસ આવ્યો છે અને એમાં સૌથી વધારે આપણે કહી શકાય ને તો ફાયદો થયો છે બીએસસી એગ્રી અને ત્યારબાદ બીએસસી હોર્ટી અને બીટેક વાળા વિદ્યાર્થીઓને. તો ચલો આપણે આજે વાત કરીએ કે શૈક્ષણિક લાયકાત. તો કે આમાં કોણ કોણ એલિજિબલ છે કે જેને આટલી ડિગ્રી મેળવી હશે તો તે ફોર્મ ભરવા માટે લાયક થઈ શકશે. તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે જેને કૃષિ ડિપ્લોમા કરેલું છે, બાગાયત ડિપ્લોમા કરેલું છે, કૃષિ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે, એગ્રો પ્રોસેસિંગ ડિપ્લોમા કર્યું છે, એગ્રીકલ્ચર કોઓપરેશન બેન્કિંગ એન્ડ માર્કેટિંગમાં ડિપ્લોમા ધરાવતા હોય એવા લોકો પણ આની ભરતીમાં એપ્લાય કરી શકે છે. મતલબ આનું ફોર્મ ખેતી મદદનીશનું ભરી શકે છે અને જો સારા માર્ક્સ આવે તો તે પાસ પણ થઈ જાય છે. બરાબર. ત્યારબાદ છે કે જેમને
કૃષિમાં બીએસસી કરેલું છે, કૃષિ એન્જિનિયરિંગમાં બીટેક કરેલું છે તથા કૃષિમાં બી અથવા તો બાગાયતમાં બીએસસી ની સ્નાતક પદવી ધરાવતો હોવો જોઈએ. એટલે કે આપણે ઇન શોર્ટ કહી શકીએ તો કૃષિ ડિપ્લોમા વાળા, બાગાયત ડિપ્લોમા વાળા, કૃષિ એન્જિનિયરિંગ વાળા, એગ્રો પ્રોસેસિંગ વાળા, એગ્રીકલ્ચર કોઓપરેશન બેન્કિંગ એન્ડ માર્કેટિંગમાં જેને ડિપ્લો કર્યું છે, આ બધા ઇન શોર્ટ બધા એગ્રીને લગતા જે ડિપ્લોમા વાળા છે એ બધા આનું ફોર્મ ભરી શકશે. અને તથા બોનસમાં આપણે કહી શકીએ કે આપણા માટે ફાયદો છે એ બધા છે કૃષિમાં, એટલે કે એગ્રીકલ્ચરમાં જેને બીએસસી કર્યું છે, એગ્રીકલ્ચરમાં જેને બીટેક કર્યું છે કે હોર્ટિકલ્ચરમાં જેને બીએસસી કર્યું છે, એ બધા જ લોકો આ એક્ઝામમાં ભાગ લઈ શકશે અને તે ફોર્મ ભરી શકશે. ત્યારબાદ આવ્યું છે આ બાગાયત મદદનીશની, કે જો બાગાયત મદદનીશની જે ભરતી છે ને એમાં ખાલી ડિપ્લોમા વાળાને જ સમાવેશ કરેલો છે. તો અહીંયા જુઓ તમે કે કૃષિ અથવા બાગાયત યુનિવર્સિટી અધિનિયમ અથવા રાજ્ય કૃષિ બાગાયત યુનિવર્સિટી અધિનિયમથી અથવા તો તે સંસ્થાપિત અથવા સ્થપાયેલી કૃષિ બાગાયત યુનિવર્સિટીઓ પૈકીની કોઈ પણ પોલિટેકનિકમાંથી બાગાયતમાં ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ. મતલબ કે બાગાયત મદદનીશની જે ભરતી છે એમાં ખાલી બીટેક બીટેક નહીં, બાગાયત છે ને ડિપ્લોમા કરેલું છે ને એ વ્યક્તિ જ ખાલી આમાં એલિજિબલ છે. આમાં બીએસસી એગ્રી વાળા, બીએસસી હોર્ટી વાળા, બીટેક વાળા કે બીઆરએસ વાળા કોઈ પણ આમાં એલિજિબલ નથી. પણ આપણે જોયું કે ખેતીવાડી મદદનીશનું જે હતું એમાં બીઆરએસ વાળા એલિજિબલ હતા, ડિપ્લોમા વાળા હતા, બીએસસી એગ્રી વાળા, હોર્ટી વાળા, બીટેક એન્જિનિયરિંગ વાળા બધાનો સમાવેશ એમાં કરી લીધો હતો, પણ અહીંયા એવું કરેલું નથી. બરાબર છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ કે મેનેજર, કે જે અતિથિ ગૃહ, વિશ્રામ ગૃહ વ્યવસ્થાપક કે ગ્રેડ 2 ની જે ભરતી છે, એટલે તો આપણે જોયું ને કે જેનો 40,800 જેવી સેલરી આપે છે, ગ્રેડ 2 છે એના માટે. તો એમાં શું આપણે હોવી જોઈએ, કઈ કઈ ડિગ્રી ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ કે જે આમાં એપ્લાય કરી શકે? તો સૌપ્રથમ તો છે કે હોટેલ મેનેજમેન્ટ થયેલી અથવા બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ હોટેલ મેનેજમેન્ટનો ડિપ્લોમામાં જેને કોર્સ કર્યો હોય એ વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકે છે. અથવા તો હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજીનો ડિપ્લોમા કરેલું હોવું જોઈએ, હોટેલ મેનેજમેન્ટની સ્નાતક પદવી ધરાવતા હોવા જોઈએ, હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજીની સ્નાતક પદવી ધરાવતા હોવા જોઈએ, હોસ્પિટાલિટી એન્ડ હોટેલ મેનેજમેન્ટની સ્નાતક પદવી ધરાવતા હોવા જોઈએ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે હોટેલ મેનેજમેન્ટ એન્ડ ટુરિઝમની સ્નાતક પદવી જેને બેચરલ કહેવાય ને, જે બેચરલ ડિગ્રી એટલે સ્નાતક પદવી એટલે કે બેચરલ ડિગ્રી જેની પાસે હોય એ કરી શકે. અથવા તો બેચરલ ઓફ આર્ટ્સ, પણ બેચરલ ઓફ આર્ટ્સ તો કે શેમાં, તો કે સ્પેસિફિક છે ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટી એડમિનિસ્ટ્રેશનની સ્નાતક પદવી. તથા તો બેચરલ ઓફ સાયન્સ, બેચરલ ઓફ સાયન્સ એટલે બીએસસી શેમાં કરેલું હોવું જોઈએ, તો કે કેટરિંગ સાયન્સ એન્ડ હોટેલ મેનેજમેન્ટની સ્નાતક પદવી ધરાવતા હોય છે. તથા તો માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે ટુરિઝમ એન્ડ હોટેલ મેનેજમેન્ટની અનુસ્નાતક પદવી હોવી જોઈએ. અનુસ્નાતક પદવી બરાબર, એટલે કે એમાં માસ્ટર કરેલું હોવું જોઈએ, માસ્ટર ડિગ્રી જે કહીએ ને આપણે. તથા ટુરિઝમ એન્ડ હોટેલ મેનેજમેન્ટનો પોસ્ટ ગ્રેજ્યુએટનો ડિપ્લોમા કોર્સ ધરાવતા હોય છે. મતલબ આટલી બધી જે ભરતી છે, આ જે ભરતી છે એમાં આટલી બધી જે ડિગ્રીમાંથી કોઈ પણ એક ડિગ્રી તમારી પાસે હોય તો તમે આંખો વીંચીને આ ફોર્મ ભરી લેવાનું. તમારે કશું કરવાની જરૂર નથી. તમારી પાસે જે પણ ડિગ્રી છે એને જોવાની કે ભાઈ આપણી પાસે કઈ છે આ, તો આમાં આપણે એલિજિબલ છીએ તો કે હા આ નામ આપેલું છે. સપોઝ કે તમારી પાસે હોટેલ મેનેજમેન્ટની બીએસસી ની ડિગ્રી છે, બીએસસી તો ના હોય હોટેલ મેનેજમેન્ટમાં, પણ મતલબ બેચરલની ડિગ્રી છે એવું જોઈએ તો સેમ જોવાનું કે અહીંયા છે હોટેલ મેનેજમેન્ટની સ્નાતક પદવી, તો હા છે તો તમે ફોર્મ ભરી શકો છો. તો આપણે આગળ વાત કરીએ હવે, તો કે અરજી કરવાની રીત. તો કે અરજી તો તમે 1લી તારીખથી કરી શકશો, પણ એટલું યાદ રાખજો 1 થી 20 તારીખની અંદર જ આપણે એ અરજી કરવાની છે. અને હા, ઘણા તો એવા હોય એવું વિચારે કે ભાઈ આપણે નિરાતે કરશું, ક્યાં ઉતાવળ છે, આટલા બધા દિવસો છે, અને છેલ્લે 20મી તારીખે કરવા બેસે અને પછી 60 હોય એ હેક થઈ જાય. કેમ કે બધા હોય આળસુના પીર કે જે છેલ્લા દિવસે જતા રહીએ કરવા માટે. તો એવું કરવાની જરૂર નથી. આપણે ફોર્મ ખુલે છે 1લી તારીખે, તો ચલો તમે 1લી તારીખે ના ભરો તો કોઈ વાંધો નહીં, પણ બીજી, ત્રીજી મતલબ જેટલું બને એટલું શરૂઆતના દિવસોમાં ફોર્મ ભરી દેવાનું છે. બરાબર. ત્યારબાદ છે ફી. તો કે હવે ગૌણ સેવા પસંદગી મંડળે આપણે જોયું ને કે જે સીસીએ ની એક્ઝામ હતી ત્યારે પણ સેમ આ જ ફીનું સ્ટ્રક્ચર હતું.
કે બિન અનામત વર્ગના જે પણ વિદ્યાર્થીઓ હોય એને 500 રૂપિયા ભરવાના, તથા અનામત વર્ગમાં આવતા હોય અને મહિલા કેટેગરીના તમામ વિદ્યાર્થીઓને 400 રૂપિયા ફી ભરવાની થાય છે. અને કેવું છે કે તમે આ પરીક્ષા આપવા જાઓ અને પરીક્ષા આપો એટલે તમે જેટલી પણ ફી ભરી હોય તમને ફરી આપી દે છે. તો આ સારામાં સારું છે. આપણે ફોર્મ ભરવામાં શું વાંધો, ફોર્મ ભરી જ દેવાનું જે આના માટે એલિજિબલ થતા હોય બધા લોકોને. ત્યારબાદ હવે મેઇન વસ્તુ આવી છે કે પરીક્ષા પદ્ધતિ. મેં આની પહેલા પણ તમને જ્યારે મળી હતી વિડીયોમાં ત્યારે મેં તમને કીધું હતું કે આ ટાઈપનો જ સિલેબસ હશે. અને જો આપણું જે અનુમાન હતું એ સાચું જ પડ્યું છે અને સેમ એ જ સિલેબસ આવ્યો છે. ટોટલ આ જે છે એમાં કેવું છે કે 210 માર્ક્સનું પેપર થશે. તો પેપર છે એમાં પાર્ટ એ અને પાર્ટ બી એવી રીતના અલગ અલગ લેવાશે. તો પાર્ટ એમાં શું છે તો કે તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન અને ગાણિતિક કસોટી. એટલે આપણે એવું કહી શકીએ કે પાર્ટ એ માં એ લોકોએ મેથ્સ અને રીઝનિંગ બધું ભરપૂર આપી દીધું છે 60 માર્ક્સનું. પણ એ 60 માર્ક્સનું આપ્યું એનાથી કઈ ઇશ્યુ નથી, પણ કેવું છે કે જો તમારે આ પરીક્ષામાં પાસ થવું જ છે, મેરિટમાં આવવું જ છે, તો જ્યાં 60 માર્ક્સ છે ને પાર્ટ એના, એના 40% ગુણ તો તમે ધરાવતા હોવા જોઈએ. તો સેમ એવી રીતે જ છે પાર્ટ બી. તો કે પાર્ટ બી માં કેવું છે તો કે પહેલા તો ભારતનું બંધારણ આપી દીધું, વર્તમાન પ્રવાહો એટલે કે જે આપણે કરંટ અફેર કહીએ છીએ, રોજબરોજની ઘટનાઓ કે જે ગુજરાતમાં શું બને છે, ભારતમાં શું બને, અને કદાચ ઇન્ટરનેશનલ લેવલનું તો ના કરીએ તો પણ ચાલે. અને ગુજરાતી અને અંગ્રેજી કમ્પ્રેહેન્સિવ. એટલે કમ્પ્રેહેન્સિવમાં કેવું છે તો કે એક ફકરો આપ્યો હોય અને એમાંથી તમારે આન્સર ગોતીને લખવાના, એને કહેવાય કમ્પ્રેહેન્સિવ. એ તો ઈઝી છે, ગુજરાતી અને અંગ્રેજીનું બને. 10 માર્ક્સ લેવા તમારા માટે ઈઝી છે. કરંટ અફેર છે તો તમારે રોજનું રોજ કરંટ અફેર જોઈ લેવાનું. યુટ્યુબમાં પુષ્કળ પ્રમાણમાં કરંટ અફેરના વિડીયોઝ મળી રહે છે. આપણે ખર્ચો કરીને કંઈ કરવાનું આવતું નથી. આપણી આ ચેનલનું એક જ ઉદ્દેશ્ય છે કે તમે ફ્રીમાં કેવી રીતે સારું કન્ટેન્ટ મેળવી શકો અને કેવી રીતે તમે સારી એવી જોબમાં લાગી શકો. આપણે કોઈ પૈસા દઈને સારી ફી ભરીને કંઈ કરવાની જરૂર નથી. જ્યાં સુધી આપણને ફ્રીમાં સારું મળતું હોય તો શું કામ આપણે આપણા પૈસા ખર્ચ કરવા જોઈએ, બરાબર ને? ત્યારબાદ છે ભારતનું બંધારણ. આ બધી વસ્તુ ભેગી થાય ત્યારે 30 માર્ક્સનું એ લોકો પૂછશે. ત્યારબાદ છે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો કે જે 120 માર્ક્સનું છે. સૌથી વધારે કહી શકીએ ને તો એગ્રીને લગતું જે છે એ પૂછશે 120 માર્ક્સનું. એટલે આપણે એવું સ્પેસિફિક ના કહી શકીએ કે આમાં એગ્રીને લગતું જ પૂછશે, કેમ કે આ લોકોએ ખેતી મદદનીશમાં કેવું કર્યું છે, બીએસસી એગ્રી વાળાને કર્યા છે એલિજિબલ, ડિપ્લોમા વાળાને કર્યા છે, બીઆરએસ વાળાને કર્યા છે, હોટી વાળાને કર્યા છે, બીટેક વાળાને કર્યા છે. તો બધાનું મિક્સઅપ થઈને આમાં પૂછવાના છે એ લોકો. સ્પેસિફિક એગ્રીને લગતું નથી પૂછવાના. હા, બાગાયત મદદનીશનું છે એમાં આપણે કહી શકીએ કે એમાં સ્પેસિફિક બાગાયતનું જ પૂછશે એ લોકો. એમાં પછી બીટેક વાળાનું કેવું નહીં હોય. પણ આમાં એટલું કહી શકું કે આ બધાનું મિક્સઅપ થઈને પૂછશે. પણ આમાં પણ કેવું છે કે જો 150 માર્ક્સ છે ને એના 40% ગુણ તો તમારે લઈ આવવાના જ છે. જો 40% ગુણ નહીં હોય તો તમે પાસ થશો નહીં. બધામાં સેક્શન વાઇઝ કરી નાખ્યું છે. એટલે 150 ના 40% ગુણ જે થાય એ કરવાના, 60 ના 40% જે થાય એ. એટલા હશે ત્યારે થયું. સપોઝ કે એવું થયું, ચલો કે તમને પાર્ટ એ માં 60 જે કુલ ગુણ 60% છે, બરાબર? તો 60 માંથી તમને આવ્યા છે 20, એટલે 60 માંથી 20 આવે એટલે 40% તો થતા નથી 60 ના. એટલે તમે એલિજિબલ હશો ને, સીધા જ તમે બહાર નીકળી જશો. અને કાંઈ એવું થયું, ચલો કે તમે 60 માંથી 55 લઈ આવ્યા, અહીં 150 ના 40% ગુણ જોઈએ, તો 150 માંથી તમે ખાલી 30 માર્ક્સ લઈ આવો. આ તો એક્ઝામ્પલ છે, બરાબર? તમને સમજાઈ શકે એટલા માટે. તો 150 માંથી 30 લઈ આવ્યા એટલે 40% થતા નથી 150 ના. એટલે તમે ડિસ્ક્વોલિફાઈ થઈ ગયા ડાયરેક્ટ. એટલે કહેવાનો મતલબ એ છે કે તમારે પાર્ટ એ અને પાર્ટ બી બંનેને સાથે લઈને ચાલવાનું છે. એવું નથી કરવાનું કે નહીં હું ખાલી એગ્રીનું જ કરી લઈશ તો પણ મારું થઈ જશે. એગ્રીનું કે છે બાગાયતનું કરતા હોય તો ચલો હું ખાલી બાગાયત મદદનીશનું છે તો હું બાગાયતનું જ બધું વાંચી લઈશ, તો નહીં, આ એવું નહીં ચાલે. આમાં તો તમારે પાર્ટ એ અને પાર્ટ બી બેયના ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ જે 40% છે ને એ મતલબ રિપ્રેઝન્ટ થાય ને એવી રીતે જ તમારે પ્રિપેરેશન કરવાની છે. અને આ પ્રિપેરેશન તમે આજથી જ સ્ટાર્ટ કરી દો. પછી કરીશ, હજુ વાર છે, તો એવી વારની કઈ વાટ જોવાની થતી નથી. કર્યું એ કામ, બરાબર?
ચલો, તો આપણે બધી એક્ઝામનું ફોર્મ કેવી રીતે ભરવાનું, ક્યાંથી શું સિલેબસ છે, એ એક્ઝામની પેટર્ન શું છે, સેલરી શું છે, બધી વિશે આપણે માહિતી મેળવી લીધી. પણ હવે મુખ્ય પ્રશ્ન એ છે કે આપણે વાંચવું તો શું. તો હું તમને આજે સ્પેસિફિક એગ્રી મતલબ ખેતી મદદનીશની જે ભરતી છે એના વિશેનું તમને કહું છું કે જો આ ખેતી મદદનીશનું ગુજરાતીમાં ક્યાંય પણ મટીરિયલ અવેલેબલ નથી. કોઈ વ્યક્તિ એવું કહે કે આ મટીરિયલ છે સંપૂર્ણ ખેતી મદદનીશને લગતી ભરતીમાં જે ક્વેશ્ચન પૂછાઈ શકે એનું છે તો પોસિબલ જ નથી, નેવર. આના માટે અલગ અલગ બધી જે બુક છે એ રિફર કરવાની હોય, એમાંથી કલેક્ટ કરવાનું હોય આપણે મટીરિયલ, અને પછી ભેગું કરવાનું હોય છે. આ કોઈ 10માનો 12માનો કોઈ સિલેબસ કે કોઈ બુક નથી કે ચલો આ બુકની વચ્ચેનું જ તમને પૂછાઈ જશે. સપોઝ કે તમે 10માની એક્ઝામ આપો છો તો એમાં છે કે મેથ્સ માટે આટલું જ ચેપ્ટર કરવાનું, સોશિયલ સાયન્સ માટે આટલું કરવાનું, ગુજરાતી માટે આટલું કરવાનું. પણ અહીંયા એવું કશું છે નહીં. અહીંયા આપણે ખુદથી વાંચીને જોઈને કરવાનું છે. અને મેં તો એગ્રીકલ્ચર ઓફિસરના પણ ઇન્ટરવ્યુ આપેલા છે, એક્સટેન્શન ઓફિસરની પણ એક્ઝામ આપેલી છે. તો મને અનુભવ છે આ વસ્તુનો કે ક્યાંથી કેવી રીતે શું પૂછાય છે. અને આ બધી જ જે હું બુક તમને સજેસ્ટ કરું છું ને એ ખુદ મેં વાંચેલી છે, અને ત્યારે જ હું તમને કહેવા આવું છું. એવું નથી કે મેં જોઈ ક્યાંય અને લઈ દીધી અને મૂકી દીધી ને તમને સલાહ આપવા આવી ગયું છું, બિલકુલ નહીં. આ બધી બુક મારી ખુદની પાસે છે. મેં ખુદ આ બુકને કેટલી વખત વાંચી છે મને ખુદને યાદ નથી કે મેં કેટલી વખત આ બુકને વાંચી હશે. પણ એટલું ખરું કે આ બધી જે મટીરિયલ છે ને ઇંગ્લિશમાં છે, અને આપણી એક્ઝામનું જે પેપર હશે એ ગુજરાતીમાં હશે. તો મતલબ થોડુંક પેલું ડિફિકલ્ટ રહે છે, પણ તમારે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. હું આ બધી બુકનું જે મટીરિયલ છે એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને જ તમારી સામે હું પીરસવાની છું, કે તમારે મહેનત કરવા ન જવી પડે. મારો તો એમ એક જ છે કે તમને લોકોને વગર ખર્ચા કરે સારી નોકરી મળી જાય, બસ. મને કોઈ આર્થિક વળતરનું કોઈ છે નહીં, બસ. પણ મારે એટલું છે ગુજરાતના વિદ્યાર્થીઓને, મારા ભાઈ બહેનોને સારું મટીરિયલ મળી રહે અને એ લોકો એક સારી એવી જોબ પર ચડી જાય અને તે ખુદ સ્વતંત્ર થઈ શકે. મતલબ અત્યારે કેવું છે કે જો તમે લોકો જોબ ના કરતા હોય તો મમ્મી પપ્પા પાસે તમારે પૈસા માંગવા પડે. આ તો તમે ખુદથી જોબ કરો, તમારું કરિયર સેટ થઈ જાય તો તમારા માટે ઘણો ફાયદો થાય, બરાબર. તો પેલા છે નેમરાજ સુંદરા, કે જે કોમ્પિટિટિવ બુક ઓફ એગ્રીકલ્ચર, એટલે કે એગ્રીકલ્ચરનું બધું જ પોર્શન આપણે કહી શકીએ ને બધા જ સબ્જેક્ટમાં આવી ગયા છે. એવું નથી કે એક પણ સબ્જેક્ટ નથી આવ્યો. એગ્રોનોમી છે, એન્ટોમોલોજી છે, પેથોલોજી છે, પછી પ્લાન્ટ ફિઝિયોલોજી છે, પ્લાન્ટ બ્રીડિંગ છે, હોર્ટિકલ્ચર છે, માઇક્રોબાયોલોજી છે, એન્જિનિયરિંગ છે, પછી વેટરનરી સાયન્સને લગતા છે, હરેક વસ્તુ મતલબ નેમરાજ સુંદરામાં છે. ત્યારબાદ છે જનરલ એગ્રીકલ્ચર, એ છે મુનિરાજસિંહ રાઠોડની. એ પણ બુક સારી છે, પણ કેવું છે કે જો નેમરાજ સુંદરા છે ને એમાં થોડુંક મતલબ બાઇબલ કહી શકીએ આપણે એગ્રીની એ ટાઈપનું છે કે જેમાં શોર્ટ છે ઇન્ફોર્મેશન, એટલી બધી લોંગ ડીપમાં ઇન્ફોર્મેશન નથી, પણ ઓલ ઓવર બધું કવર થઈ જાય છે નેમરાજ સુંદરામાં. અને ત્યારબાદ મુનિરાજ રાઠોડ, એમાં કેવું છે કે એમાં ડિસ્ક્રિપ્ટિવ છે. નેમરાજમાં પણ ડિસ્ક્રિપ્ટિવ છે, પણ શોર્ટ ફોર્મમાં ડિસ્ક્રિપ્ટિવ છે. પણ ના જે મુનિરાજ વાળી જે છે, મુનિરાજસિંહ રાઠોડ વાળી બુક જનરલ એગ્રીકલ્ચર, એમાં પણ છે, પણ એમાં થોડુંક લેટેસ્ટ છે કે ને ડિસ્ક્રિપ્શન વાળું છે. પણ બધી બુક મેં તમને જે સજેસ્ટ અહીં કરું છું તે બધી બુક સારી જ છે, કેમ કે મેં ખુદ એનો એક્સપિરિયન્સ કરેલો છે, બરાબર. ત્યારબાદ છે ઓબ્જેક્ટિવ, કે આપણે એમસીક્યુ જોતી હોય તો એના માટે છે SR કાંતવા. આખી બુક એમસીક્યુ ની છે કે જેમાં બધા જ આવી જાય છે એમસીક્યુ, બરાબર. આ ત્રણેય બુક છે કે જે સારામાં સારી બુક આપણે કહી શકીએ છીએ એગ્રીકલ્ચરને લગતી, કે જેમાં બધા સબ્જેક્ટ આવે છે જનરલ. JRF ની જે પ્રિપેરેશન કરતા એ લોકો મોસ્ટલી આ બધી બુક જ પ્રિફર કરે છે. ત્યારબાદ એગ્રીકલ્ચર ઓફિસરની છે તે સમયે હમણાં 2019-20માં કે જેમ ભરતી ગઈ છે એમાં પણ બધા લોકોએ આ જ વાંચેલી છે, મેં ખુદ વાંચેલી છે, બરાબર. ત્યારબાદ છે આપણે ગુજરાતીને લગતું. આપણને એવું થાય કે ગુજરાતીને લગતું કંઈક મટીરિયલ હોવું જોઈએ, બરાબર. તો હું તમારા માટે સ્પેશિયલ આ મટીરિયલ શોધીને લાવી છું કે કૃષિ વિદ્યા ધોરણ 9ની બુક છે કે જે ગુજરાત ગવર્મેન્ટ બહાર પાડે છે. તો એની મેં અનુક્રમણિકાનો પણ ફોટો સેમ રાખેલો છે કે તમને ખ્યાલ આવે કે આ બુક છે તેમાં શું છે, બરાબર. તો એમાં જુઓ, જમીન અને તેના ભૌતિક ગુણધર્મો, ખેડ,
ખેતીના ઓજારો, વાવણી, આંતરખેડ, નીંદણ, વનસ્પતિના પોષક તત્વો, સેન્દ્રિય ખાતરો, અસેન્દ્રિય ખાતરો, ધાન્ય પાકો, કઠોળ વર્ગના પાકો, તેલીબિયા, શાકભાજી પાકો, વેલાવાળા શાકભાજી, મસાલા વર્ગના પાકો, મતલબ બધું કહેવાય ને કે જે પ્રાઇમરી બેઝિક જે હોય એ બધું આ ધોરણ 9 માં આપણે કવર થઈ જાય છે. બાગાયત માટે આબોહવા જમીન છે, બાગાયત પાકોનું સંવર્ધન, બાગાયત પાકોમાં છટણી, હરેક વસ્તુ આમાં આવી ગઈ છે. ત્યારબાદ છે 10માની કૃષિ વિદ્યા. એમાં પણ તમે જુઓ જમીનનો પીએચ અને પોષક તત્વોની ઉપલબ્ધિ, અમ્લીય, ભાસ્વિક અને ક્ષારીય જમીન અને તેની સુધારણા, જમીન ફળદ્રુપતા વિશે, જમીનમાં જળ સંચય કેવી રીતે કરવું જોઈએ, એમાં જમીનના સજીવોની દુનિયા, સજીવ ખેતી શું છે, બધી જૈવિક ખાતરો, પાક માટે ખાતરની ગણતરી, રેસાવાળા પાકો, રોકડિયા પાકો, કંદમૂળ પાકો, ફળ પાકો, ઔષધીય પાકો તથા વિદ્યુત મોટર અને પાણીના પંપ. જે આ ટોપિક આપણે કહી શકીએ તો એગ્રી એન્જિનિયરિંગમાં પણ આ ટોપિક આવે છે ને આપણે એગ્રીમાં તો આવે જ છે, કૃષિમાં તો આ ટોપિકનો સમાવેશ થાય જ છે. તો કહેવાનો મતલબ ઈ છે કે આ જે બુક છે એમાંથી તમને બેઝિક ગુજરાતીમાં મટીરિયલ ઇઝીલી મળી જાય છે, બરાબર. ત્યારબાદ છે કૃષિ વિદ્યા ધોરણ 11 માં. એમાં પણ તમે જુઓ અનુક્રમણિકામાં કે શું છે તો કે ભારતમાં કૃષિ વિકાસ, ખેડૂતોના પ્રકાર, તો કે ખેડૂતો કયા પ્રકારના છે તો આપણે જોઈએ ને કે મધ્યમ વર્ગીય હોય, થોડાક સીમાંત ખેડૂતો હોય છે, પછી નાના હોય છે તથા મોટા હોય છે. તો એ બધા જે ખેડૂતોના પ્રકાર છે તો એ પ્રકાર કેવી રીતે પડ્યા તો પ્રકાર પડે છે કે તેની પાસે કેટલા વીઘા, કેટલા એકર કે કેટલા હેક્ટર જમીન છે, એના આધારે એના પ્રકારો પાડવામાં આવે છે. આપણે આ બધી વસ્તુની વિસ્તૃતમાં આગળના વિડીયોમાં ચર્ચા કરીશું, કેમ કે જ્યાં સુધી તમારી એક્ઝામ હવે આવશે ત્યાં સુધી હું તમારી સાથે કનેક્ટેડ રહેવાની જ છું. તમને મારી પાસે જે પણ કૃષિને લગતું, બાગાયતને લગતું કે જે પણ મારી પાસે નોલેજ છે, મેં આ વિષયમાં મતલબ આ ફિલ્ડમાં મેં બીએસસી, એમએસસી અને પીએચડી કરેલું છે. તો અત્યાર સુધીનો મારો આટલા વર્ષોનો જે અનુભવ છે એ હું તમારી સામે રજૂ કરવાની જ છું. કેમ કે મને ખુદને એવું છે કે તમે લોકો મારી પાસેથી નોલેજ મેળવો અથવા તો મારી પાસેથી શીખો વગર પૈસે અને તમે સારી એવી જોબ કરી શકો. કેમ કે આટલી ભરતી છે 436, તો કહેવાય, બહુ બધી વધુ ભરતી કહેવાય. તેમાં તમે બધા લાગી જાઓ એ મારી અંદરથી એવી વિશ છે, હૃદયથી, કે બસ તમે બધા ઇઝીલી લાગી જાઓ. કેમ કે હું એવું નથી ઈચ્છતી કે તમે બધા બીજે ક્યાંય ખર્ચા કરો, 8, 10, 15 હજાર જે ફીસ પે કરો, એ લોકો પણ એ જ કરવાના છે. મને ખ્યાલ છે ને આ વસ્તુનો કે એ લોકો આ મેં તમને અગાઉ જે બુક્સ સજેસ્ટ કરી છે, નેમરાજ છે, મુનિરાજ છે, બધી એ બુકનું જે ટ્રાન્સલેટ ખુદ ગુજરાતીમાં કરશે અને પછી તમારી સામે મટીરિયલ આપશે. તો હું અહીંયા એ જ કરું છું ને, હું તમને તો સામેથી જ કહું છું કે આ બુક છે ગુજરાતીની, આ બુક છે ઇંગ્લિશની, કે જે ક્લાસીસ વાળા બીજા લોકો એ જ બુકમાંથી તમને કરીને આપવાના છે. તો હું પણ અહીંયા તમને સેમ એ જ કરીશ. મેં તમને અત્યારે બુક આપી દીધી છે, હવે તમને ફરીના વિડીયોમાં હું જ્યારે પણ આવીશ ત્યારે ગુજરાતી ટ્રાન્સલેટ કરીને આવીશ, તો તમને ગુજરાતીનું એ બાને નોલેજ આવી છે, બરાબર. તો ચલો, આ બધી તો વાત થઈ. તો આપણે આની વિશે કૃષિ વિદ્યા છે ધોરણ 11 માં, તો તમે એમાં જોવો આ 3 બુકમાંથી ઓલમોસ્ટ મને એવું લાગે છે 40 થી 50% આપણો જે સિલેબસ છે કવર થઈ જાય છે. પણ કેવું છે કે આપણે તો 100% પ્રિપેરેશન કરવાની છે, તો 40-50% સિલેબસ કવર કરીને કશું થવાનું નથી. તો આમાંથી જે ઘટતું વધતું બીજું છે એ આપણે બીજી છે આગળની ઇંગ્લિશ વાળું જે મટીરિયલ છે એ બુક જે છે મુનિરાજ, નેમરાજ, એ બધામાંથી લઈ લેશું અને કરી લેશું, એટલે એ પણ થઈ જશે. અને પણ આટલી બુકો કરીને પણ બધું આપણું થવાનું નથી. હા, તો આના માટે હજુ શું કરવાનું છે તો કે હજુ આપણે કરવાનું છે બધી વેબસાઇટમાં સર્ચ કરવાનું છે. આપણે 4 ગુજરાતની યુનિવર્સિટી છે મેઇન, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, આણંદ કૃષિ યુનિવર્સિટી અને નવસારી કૃષિ યુનિવર્સિટી. તો એ બધી જ યુનિવર્સિટીની વેબસાઇટમાં જઈને જોવાનું છે કે શું નવી વેરાયટી કઈ બહાર પાડી છે, શું એવું સ્પેસિફિક ખેડૂતોને લગતું કઈ કાર્ય થયું છે, કઈ એવા મેળાઓનું આયોજન થયું છે. આપણે જોઈએ છે ને કૃષિ મેળો ભરાય છે, હમણાં જ મિલેટ્સ મહોત્સવ હતો, તો એના માટે શું થયું છે, તો એ બધી વસ્તુ આપણને અવેર હોવા જોઈએ. આપણને અહીંયા 120 માર્ક્સમાં એવું નથી કે આ બુકમાંથી જ પૂછશે, બિલકુલ નહીં. આ બુક સિવાયનું પણ એ લોકો પૂછવાના જ છે. અને એ બધું ક્યાંથી પૂછશે તો આવી હરેક જગ્યાએથી વેબસાઇટમાંથી કલેક્ટ કરવાની ઇન્ફોર્મેશન છે, બરાબર. ત્યારબાદ છે આપણે ગુજરાત ગવર્મેન્ટમાં છે કે જે એપેડા એગ્રી એક્સપોર્ટ જે થાય છે એની વેબસાઇટમાંથી થોડાક ડેટા લેવાના છે. ત્યારબાદ છે ગોપકા કે જે કૃષિને કહેવાય ને
ઓર્ગેનિક પ્રોડક્ટ માટેનું જે સર્ટિફિકેટ પ્રોવાઈડ કરે છે ગોપકા, એની વેબસાઇટમાંથી છે ને ઇન્ફોર્મેશન લેવાની છે. ત્યારબાદ એડવાન્સ લેવલમાં શું કરવાનું છે, આઈસીઆરની છે એમાંથી લેવાની છે. એમાં એ લોકો શું નવું કરે છે, હરેક વસ્તુ એવી રીતના કરીને કરવાનું છે. બરાબર, તો આપણે આના વિશે માહિતી મેળવી લીધી. તો હવે ફરી આપણે મળશું નવી માહિતી સાથે. ત્યાં સુધી થેન્ક યુ, અને અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરતા રહો.